અમેરિકા અને ઇઝરાયલ બંને સાથે મળી એલાયન્સ કરીને ઈરાન ઉપર હુમલો કરે છે. ઈરાન સીધો આ બે દેશ ઉપર હુમલો કરવાને બદલે તેને જવાબ આપવાને બદલે ગલ્ફ દેશોમાં મિસાઇલ ફેંકે છે અને હુમલો કરે છે. આના પાછળનું લોજિક શું છે ઘણા બધા લોકોને ખબર નથી, તો ચાલો તમને સમજાવું. એની પહેલા મને ફોલો ન કરી હોય તો ફોલો કરી લેજો. ઈરાનને છેલ્લા 20 વર્ષથી ખબર હતી કે એક દિવસ એવો આવશે કે અમેરિકા તેની સામે ઊભું રહેશે. ઈરાનને એ પણ ખબર હતી કે સીધી લડાઈ અમેરિકા સામે જીતવું ખૂબ જ મુશ્કેલ છે. એટલે ઈરાને વિચાર્યું કે અમેરિકાની બેકબોન એટલે કે ખાસ કરીને વીકનેસ શું છે? અમેરિકાની વીકનેસ છે ડોલર. અને ડોલર મજબૂત કેમ છે તો કે ખાસ ગલ્ફ દેશો અને તેલ, દુનિયામાં જે ઓઇલ ટ્રેડ થાય છે તે મોટા ભાગે ડોલરમાં જ થાય છે, જેને પેટ્રો ડોલર સિસ્ટમ કહે છે. આ સિસ્ટમની શરૂઆત પણ ગલ્ફ દેશોમાંથી જ થઈ હતી. જો ગલ્ફ દેશોનું પહેલું ટાર્ગેટ કરવામાં આવે તો ઓઇલ સપ્લાય ડિસ્ટર્બ થાય તો ડોલર પર અસર પડે અને ડોલર કમજોર થાય એટલે અમેરિકાની અર્થવ્યવસ્થા ખરાબ થઈ શકે છે. ઈરાન છેલ્લા 20 વર્ષથી આ પ્રકારની સ્ટ્રેટેજી ઉપર કામ કરી રહ્યું હતું. જેમના માટે ખાસ કરીને ઈરાને ક્યાં હુમલો કર્યો તો એમણે ગલ્ફ દેશોમાં સાઉદી અરેબિયા, ઓમાન, યુએઈ, ત્યાંના ઓઇલ ટર્મિનલ્સ, ઓઇલ રિઝર્વ, શિપિંગ રૂટ્સ અને વોટર ડિસિપ્લિટી પ્લાન્ટ ઉપર હુમલો કર્યો. ઓઇલ તો એક બાજુ રહી જાય, પણ ત્યાંની પાણીની સમસ્યા છે એ ખાસ કરીને એ લોકોને પીવા માટે ખાસ કરીને સમુદ્રના પાણીને શુદ્ધ કરીને ત્યાં પીવડાવવામાં આવે છે. જો આ સમસ્યા પાણીની રહી જાય તો ડોમિનો ઇફેક્ટ ત્યાં આવી શકે છે. ઓઇલ એક્સપોર્ટ અટકી જાય છે, માર્કેટમાં પેનિક ફેલાય અને ગ્લોબલ ઇન્ફ્લેશન વધે. ખાસ કરીને ઓઇલના ભાવ આસમાને પહોંચી જાય અને સ્ટોક માર્કેટમાં મોટો ક્રેશ આવી શકે. આ બધામાં ખાસ કરીને સૌથી મોટી અસર પેટ્રો ડોલર સિસ્ટમ પર આવે. હવે ગ્લોબલ અસ્તિત્વ ખાસ કરીને સ્થિતિ ખરાબ થાય તો ભારત પર આની શું અસર થાય? ભારત પોતાનું લગભગ 80% ઓઇલ બહારથી જ આયાત કરે છે, જેમાંથી લગભગ 40 થી 50% ઓઇલ ગલ્ફ દેશોમાંથી આવે છે. જો ત્યાંની સપ્લાય અટકે તો મુશ્કેલી થઈ શકે છે, પણ અહીં માટે ખાસ કરીને ભારતની સ્ટ્રેટેજી ખૂબ જ મહત્વની છે. ભારતે લગભગ બધા દેશો સાથે સંબંધ ખૂબ જ સારા જાળવી રાખ્યા છે. ઈરાન, રશિયા, ચીન, અમેરિકા બધાની સાથે સારા વ્યવહાર છે. આને ખાસ કરીને સ્ટ્રેટેજિક ઓટોનોમી કહેવામાં આવે છે. ઈરાન હાલ રશિયા અને ચીન સાથે એલાયન્સમાં છે અને એમના ઓઇલ ટેન્કર્સ ફ્રી પાસ કરવામાં આવે છે. ભારત પણ રશિયા પાસે થોડું ઘણું ઓઇલ ખરીદે છે અને ત્યાંથી સપ્લાય ચાલુ રહે છે. આ સિવાય બ્રિક્સ, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન, સાઉથ આફ્રિકા, અન્ય દેશો, આ ગ્રુપમાં ભારત મહત્વની ભૂમિકા ભજવે છે. ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે ભવિષ્યમાં પેટ્રો ડોલર સિસ્ટમ આવી શકે છે. બ્રિક્સ કોઈ નવી કરન્સી લાવવાનું વિચારી રહ્યા છે. ખાસ કરીને આ બધું એક લાંબા ગાળાની સ્ટ્રેટેજીના ભાગે બનાવવામાં આવે છે. હાલની સ્થિતિમાં દુનિયામાં ઘણા ભાગો તણાવમાં છે, પણ ભારતને સીધું યુદ્ધમાં નથી. માટે ભારત માટે મોટી વાત છે. આવી જ રીતે અપડેટ જોવા માંગતા હોય તો આજે જ મને ફોલો કરી લેજો.